સત્સાહેબ દર્શક મિત્રો, પૂર્ણ પરમાત્મા કબીર સાહેબજીએ 600 વર્ષ પહેલાં કળિયુગના 5005 વર્ષ વીત્યા બાદ ફરીથી આ ધરા પર આવવાની ભવિષ્યવાણી કરી હતી અને કાળ ભગવાને પણ તે સમય પહેલાં જ આત્માઓને કાળજાળમાં ફસાવી રાખવા માટે 12 નકલી કબીર પંથ અને બીજા અનેક પંથો ચલાવવાની વાત કરી હતી। દર્શક મિત્રો, આજે આપણી સાથે છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રહેવાસી હરેશભાઈ સુથાર। તેઓ પણ પહેલાં આવા જ એક કાળ પ્રેરિત નકલી કબીર પંથમાં જોડાઈને ભક્તિ કરી રહ્યા હતા તથા હિન્દુ ધર્મમાં પ્રચલિત દેવી દેવતાઓના તીર્થ વ્રત પણ કરતા હતા, પણ તેનાથી તેમના જીવનની સમસ્યાઓનો ઉકેલ આવ્યો નહીં। તેમને દારૂ, ગુટકા, તમાકુ વગેરેનું વ્યસન હતું। ભૂત પ્રેતની બાધા પણ હતી। વળી તેમના મમ્મી પથારીવશ થઈ ગયા હતા। સાચા પરમાત્માની શોધમાં એકવાર તેમને તત્વદર્શી સંત રામપાલજી મહારાજના સત્સંગ સાંભળવા મળ્યા અને સંતજીના જ્ઞાનથી પ્રભાવિત થઈને તેમણે નામ દીક્ષા લઈ લીધી। આજે હરેશભાઈ કહે છે કે તેમના બધા વ્યસન અને ભૂત પ્રેતની બાધાઓ દૂર થઈ ગઈ છે, આર્થિક સ્થિતિ સારી છે અને તેમના મમ્મી પણ સ્વસ્થ છે। આ બધું કેવી રીતે શક્ય બન્યું? તો ચાલો જાણીએ પૂરી હકીકત હરેશભાઈ પાસેથી। નમસ્કાર સર। સત સાહેબ। સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? સર, મારું નામ હરેશભાઈ પ્રકાશભાઈ સુથાર છે। હું વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી આવું છું। સર, તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા ક્યારે લીધી છે? સર, મેં સંત રામપાલજી મહારાજજી પાસેથી 10 માર્ચ 2019માં દીક્ષા લીધી હતી। સર, તમે સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા તે પહેલાં તમે કયા પ્રકારની ભક્તિ સાધના કરતા હતા? સર, હું સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલાં હું કબીર પંથમાં હતો। જેમ કે અમારા વડોદરા જિલ્લામાં માંજલપુર વિસ્તારમાં આવેલા કબીર મંદિર, જેમના મહંત શ્રી 108 કહેવામાં આવે છે, ખેમદાસજી મહારાજ, એમના પાસેથી દીક્ષા લીધી હતી અને ત્યાંથી દીક્ષા લઈ અને એમના બતાવ્યા અનુસાર હું ભક્તિ સાધના બધી કરતો હતો। સર, તમે પહેલેથી જ કબીર પંથમાં હતા, તમે ગુરુ પણ બનાવ્યા હતા, તો તમે ત્યાં કયા મંત્રોનો જાપ આપતા હતા અને તમે કયા પ્રકારની ભક્તિ કરતા હતા? સર, ત્યાં આગળ મંત્ર જાપ તો કયો હતો નહીં, બસ સતનામ સાહેબ કર્યા કરો, આ રીતનું અમને મંત્ર જાપ આપવામાં આવ્યો હતો। પણ આ બધી ભક્તિ મેં ઘણા સમય સુધી કરી। સર, તમે પૂર્વ જે ભક્તિ કરતા હતા તો એ ભક્તિ કરવાથી તમને કયા કયા પ્રકારના લાભ થયા હતા? સર, એમાં લાભ જેવું તો કંઈ હતું જ નહીં। જો ઉપરથી આટલી બધી ભક્તિ કરવા છતાં પણ હું ઘણો દુઃખી થઈ ગયો હતો। આ કબીર પંથમાં ભક્તિ કરતાં કરતાં પણ અમે બધી સાધનાઓ, જેવી રીતે કે તીર્થો પર જવું, પછી આ શ્રાવણ મહિનાના ઉપવાસ કરવા, પછી દર આઠમનો નિવેદ ધરાવો, માતાજીઓને નિવેદ ધરાવો, આ બધી ક્રિયાઓ પણ અમારી ચાલુ હતી। તો એમાં પણ આ બધી ભક્તિ કરતાં કરતાં મારા માતાજી છે ને, એમને બહુ દુઃખી થઈ ગયા। એમને શરીરમાં આખું શરીર સોજાવ થઈ ગયું અને મતલબ કે ખાટલામાંથી ઊભા નહોતું થવાતું એમનાથી। બધી ક્રિયાઓ એમને ખાટલામાં ને ખાટલામાં આપવી પડતી હતી। જેમ કે ટોયલેટ બાથરૂમ લઈ જવા હોય તો 2 જણા પકડીને એમને લઈ જતા હતા। પછી જેમ કે તમારી મારી જેવા વ્યક્તિએ કીધું કે ભાઈ અમુક જગ્યાએ જાઓ તો ત્યાં તમને સારું થઈ જશે, તો એ બધી ક્રિયાઓ પણ અમે કરી। ભૂવા જાગરિયા બધી ક્રિયાઓ મેં કરી લીધી, છતાં પણ મને કોઈ લાભ થયો નહીં। તો સર, તમે સંત રામપાલજી મહારાજના શરણમાં કેવી રીતના આવ્યા? તમે પહેલેથી તમે કબીર પંથમાં હતા અને સંત રામપાલજી મહારાજ પણ કબીર પંથી જ છે, તો પછી તમે કબીર પંથ કેમ બદલ્યો? બધા કબીર પંથો એક જ હોય છે, તો સંત રામપાલજી મહારાજને કેમ તમે ગુરુ બનાયા?
એવું કહેવામાં આવે છે કે ગુરુ બદલવા ના જોઈએ, તો પણ તમે સંત રામપાલજી મહારાજને ગુરુ બનાવ્યા. એનું મુખ્ય કારણ શું છે સર? સર, મારી આટલી બધી ભક્તિ કરવા છતાં પણ હું આટલો બધો દુઃખી થઈ ગયો છું. આખરે છેવટે હું કંટાળી ગયો હતો અને મેં નિશ્ચય કરી લીધો હતો કે હવે હું અત્યારે આ બધું સંસાર ત્યાગીને છોડી અને હું ગિરનાર જતો રહું. એટલે હું દાઢી પણ વધારી દીધી હતી. પછી ત્યાં જવાની સંન્યાસ લેવાની પણ તૈયારી કરી લીધી હતી મેં. પછી મારા ગામમાં રહેતા એક પ્રેમદાસ ભગત નામ છે એ ભગતનું, એ ભાઈ મને મળ્યા. તો એમના સાથે અમારી ઉઠક બેઠક થઈ. તો એ ભાઈને મેં મારી બધી વિગતવાર જણાવી કે ભાઈ મેં આ રીતના મને બહુ દુઃખી થઈ ગયો છું, હું કંટાળી ગયો છું, હવે મારે ગિરનાર જતું રહેવું છે, મારે આ સંસારમાં રહેવું નથી. તો એમણે મને એક સંત રામપાલજી મહારાજજી દ્વારા બનાવેલ સત્સંગોની મેમરી કાર્ડ મને એમને મોબાઈલમાં શિફ્ટ કરી આપી. તો હું ઘરે બેઠો બેઠો થોડા દિવસ મેં સત્સંગ જોયું, મને સારું લાગ્યું. પછી જ્યારે મેં એવું વિચાર્યું કે મારે નામ દીક્ષા હવે લેવી છે, તો મને અચાનક સમય નહોતો મળતો. હું દર વખતે આ લોકો સત્સંગમાં જતા હતા ત્યારે હું અલગ અલગ બહાના કાઢી અને હું ટાળી દેતો હતો. પછી એક દિવસ એવો આવ્યો કે હું સત્સંગમાં જતો રહ્યો ને સત્સંગમાં જઈ અને સત્સંગમાં બેઠો. પછી ત્યાંનું મેં સત્સંગ જોયું, સૃષ્ટિ રચનાનું સત્સંગ મેં જોયું. ત્યાં સૃષ્ટિ રચનામાં સંત રામપાલજી મહારાજજી સત્સંગ દ્વારા બતાવતા હતા કે કબીર પરમાત્માએ ધર્મદાસજીને વચન આપ્યું હતું કે ધર્મદાસ, આજથી 5550 વર્ષ પછી હું જાતે આ ધરતી પર આવીશ, કાં તો મારો અંશ આવશે. એમના પાસેથી જે દીક્ષા લેશે એમની 101 પેઢી પાર થશે. આ વચન મેં સાંભળ્યા તો મને લાગ્યું કે ના, વાત સાચી છે. અને જ્યારે હું પૂર્વ કબીર પંથમાં હતો ત્યારથી મને ખબર હતી કે સાર શબ્દ વગર મુક્તિ નથી થતી. આ મને કબીર પંથમાં પહેલેથી જાણવા મળ્યું હતું. તો કબીર સાહેબજીએ ધર્મદાસજીને સમજાવ્યું કે 5505 વર્ષ પછી હું આ ધરતી પર આવીશ, કાં તો મારો અંશ આવશે. એમના પાસેથી જે નામ દીક્ષા લેશે એમની 101 પેઢી પાર થશે. તો આ સત્સંગ મેં જોયું અને ત્યાંથી મેં નામ દીક્ષા લીધી. સર, તો પછી તમે સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા. તો સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી તમને કયા કયા લાભ થયા? સર, લાભની જો વાત કરવા જાઉં તો તમે માઇક પકડીને થાકી જશો, એટલા બધા લાભ થયા છે. જ્યારે હું પૂર્વ કબીર પંથમાં હતો ત્યારે મારા મમ્મી આટલા બધા દુઃખી થઈ ગયા છે. ત્યાર પછી જ્યારે મેં સંત રામપાલજી મહારાજજી પાસેથી દીક્ષા લીધી ત્યાર પછી મેં 2 મહિના પછી મારા મમ્મીને મેં આ જ્ઞાન સમજાવ્યું કે મમ્મી, આ ધરતી પર ભગવાન અવતરિત થઈ ગયા છે, તો આપણે એમના દર્શનાર્થ જઈએ. તો મમ્મી કે બેટા કે આપણે આટલી બધી જગ્યાએ જઈ અને થાકી ગયા છે, હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. તો મેં કીધું ના મમ્મી, આપણે એકવાર દર્શન તો કરી જ લઈએ ભગવાનના. તો આ રીતના સમજાવી અને અમે બે ત્રણ જણા અમે પકડી અને એમને સત્સંગ સ્થળ સુધી લાવ્યા. કરજણથી વડોદરા લગભગ 35થી 40 કિલોમીટર દૂર અમે લઈને આવ્યા એમને. તો 2 જણા પકડીને એમને ચાલતા હતા. તો જ્યારે સત્સંગ સ્થળ પર અમે આવ્યા તો અચાનક મારા મમ્મીએ એવું કહી દીધું કે મને છોડી દો. તો અમે બંને જણાએ હાથ છોડી દીધા એમના. તો એમના જાતે બીજા માળે ચડી ગયા. જે મમ્મી ખાટલામાંથી નીચે પગ ન મૂકાતો હતો
એ મમ્મી એમની જાતે બીજા માળ પર ચડી અને 3 કલાક એક ધારે બેસી અને સત્સંગ સાંભળ્યું. આ મારો બહુ મોટામાં મોટો લાભ હતો. અને પછી હું પૂર્વ કબીર પંથમાં હોવા છતાં મારું ઘણું બધું વ્યસન થઈ ગયું હતું. હું વ્યસન ઘણું બધું કરતો હતો. સવારમાં 5 વાગ્યાના ઉઠી અને દારૂ પીવા જતો હતો અને વિમલોથી તો મોઢું મારું સુકાતું ન હતું. તમાકુ પણ રાત્રે મોઢામાં નાખી અને સૂઈ જતો હતો. મારી જે હું મજૂરી કરતો હતો તે બધી મારી વ્યસનોમાં જ જતી હતી ને ઘણો દુઃખી થઈ ગયો હતો. તો જે દિવસથી મેં સંત રામપાલજી મહારાજજી પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી ને એમના બતાવ્યા અનુસાર જે મંત્ર જાપ કર્યા તો આ વ્યસન મારું બધું ઓટોમેટિક જ બધું ગાયબ થઈ ગયું. અને આજે મને એ વસ્તુથી એટલી બધી નફરત થઈ ગઈ છે કે જે વ્યક્તિ મારી બાજુમાં જો કોઈ વિમલ ખાને બી બેઠું હોય તો મને ચક્કર આવી જાય છે. એ રીતનું લાભ અમને ઘણા બધા મળ્યા છે. અને બીજું કે પહેલાં હું પૂર્વ કબીર પંથમાં ભક્તિ કરતો હતો, જેવી રીતે મેં તમને પહેલાં કીધું તે એ ભક્તિ કરતાં છે ને અમારા ઘરમાં પ્રેત બાધાઓ આવી ગઈ હતી. જેમ કે અમે રાત્રિના સૂઈએ તો અમારી ઉપર એક નકારાત્મક વસ્તુ આવી અને અમારી છાતી પર બેસી જતું હતું. અને બેસી જતું હતું ને તો એ રીતનું હતું કે અમને શ્વાસ પણ ના લેવા દે, અમારા પગ પણ હલવા ના દે. આમ જાણે કે જીવ અંદરથી ખેંચતું હોય એ રીતનો અમને અનુભવ થતો હતો. આ કોઈ સ્વપ્ન નથી, જાગ્રત અવસ્થામાં થતું હતું. આ રીતની ભૂત પ્રેત બાધાઓ હતી. જે દિવસથી અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજજીની ફોટો અમારા ઘરમાં આવી તે દિવસથી લઈ અને આજ સુધી એ ભૂત પ્રેતની બાધાઓ ક્યાં ગાયબ થઈ ગઈ એ ખબર જ નથી. બધી ભૂત પ્રેત બાધાઓ અમારી મટી ગઈ છે. સર, તમને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ જોઈ રહ્યા છે, તો તમે એ શ્રદ્ધાળુઓને શું સંદેશો આપવા માગો છો? સર, સંદેશો તો હું નથી આપી શકતો. સંદેશો તો અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજજીએ આપી જ દીધો છે. હું તો ફક્ત 2 હાથ જોડી મસ્તક નમાવી અને પ્રાર્થના જ કરી શકીશ કે જો આજથી 600 વર્ષ પહેલાં ગુરુજી કબીર પંથમાં કાશીમાં આવ્યા હતા અને એ જ કબીર સાહેબે ધર્મદાસજીને એવું કીધું હતું કે આજથી 5505 વર્ષ પછી હું આવીશ, કાં તો મારો અંશ આવશે. તો એ જ કબીર પરમાત્મા આજે સંત રામપાલજી મહારાજજીના ચોલામાં આવ્યા છે. તો એમના પાસેથી નામ દીક્ષા લઈ અને પોતાનું કલ્યાણ કરાવવું. સર, સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લેવી હોય તેના માધ્યમ શું છે અને કેવી રીતના લઈ શકાય? સર, સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવી અત્યારે બહુ સહેલું થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર ઘણી બધી અમારી વેબસાઇટો ચાલતી હોય છે. તો અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજજીનું સાધના ટીવી ચેનલ પર સાંજે 7:30 થી 8:30 વાગ્યા સુધીમાં એક સત્સંગ ચાલે છે. તો એ સત્સંગમાં નીચે પીળી પટ્ટી ચાલે છે, એના ઉપર મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે. તો એ મોબાઈલ નંબર પર તમે કોલ કરશો તો તમને તમારા નજદીકનું નામદાન સ્થળ તમને બતાવવામાં આવશે. ત્યાં જઈ અને તમે નામ દીક્ષા લઈ શકો છો. ધન્યવાદ સર. સત સાહેબ.